આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આને લઈને કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પણ હવે મતદારોને રીઝવવા માટે મેદાને ઉતરી છે. ઉમેદવારોએ કમર કસી છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પછી ફરી આદિવાસી વિસ્તારોમાં સભાઓ માટે પહોંચી રહ્યા છે ને આદિવાસી મતદારોને પોતાની તરફેણમાં કરવાના પ્રયાસો તેમણે શરૂ કર્યા છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં 27 બેઠકો જે આદિવાસી સમાજની પ્રભુત્વ ધરાવતી બેઠકો છે અને તમામ રાજકીય પાર્ટીઓ આ બેઠકો જીતવા માટે એડી ચોટીનો જોર લગાવતી હોય છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. તમામ હવે પાર્ટીઓ છે તેમણે આદિવાસી વોટ બેંકને કબજે કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. થોડાક દિવસ પહેલાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી છે તે વડોદરા પહોંચ્યા હતા, જ્યાં આદિવાસી સમાજ સાથે તેમણે સંવાદ કર્યો હતો. તેમનો પ્રવાસ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં તેમના કાર્યકરો, આદિવાસી સમાજના લોકો પણ ઉમટ્યા હતા. ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. તેઓ સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં હવે પોતાની જનસભાઓ કરી રહ્યા છે. આજે દાહોદ ખાતે અરવિંદ કેજરીવાલની જનસભા થવાની છે અને આ જનસભા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવશે. જોકે ચૂંટણી પંચ દ્વારા અત્યારે સત્તાવાર કોઈ જાહેરાત ચૂંટણીને લઈને નથી કરી, પરંતુ તે પહેલાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આદિવાસી વિસ્તારોમાં પોતાની મહેનત વધારવાની શરૂઆત કરી દીધી છે. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો ચહેરો આગળ રાખીને કેજરીવાલ છે તે આદિવાસી વોટ બેંક કબજે કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આજે દાહોદમાં કેજરીવાલની એક વિશાળ જનસભા થવાની છે. આ જનસભા દરમિયાન આદિવાસી સમાજના વિવિધ મુદ્દાઓને લઈને, પ્રશ્નોને લઈને તેઓ અવાજ ઉઠાવવાના છે. ત્યારે અગાઉ પણ ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા કે ત્યાર પછીના જે કાર્યક્રમો આદિવાસી વિસ્તારોમાં થયા છે ત્યાં અરવિંદ કેજરીવાલ છે તે પહોંચ્યા છે ને તેમણે પોતાનો આક્રમક ભાષણ કરીને ભાજપ પર પ્રહાર પણ કરવાની શરૂઆત કરી હતી. એટલે આ 27 વિધાનસભાની બેઠકો, જેમાં આ પહેલાં સેમિફાઇનલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માનવામાં આવી રહી છે, તેમાં હવે એ જોવાનું છે કે કઈ રાજકીય પાર્ટી બાજી મારે છે. આમાં 2027નું ભવિષ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર આધાર થવાનું છે અને આના કારણે પંજાબના સીએમ ભગવત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનો ફોકસ ગુજરાત તરફ વધ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જે આદિવાસી બેલ્ટ છે ત્યાં આમ આદમી પાર્ટી ખૂબ મહેનત કરતી પણ નજરે પડી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં એ મહેનત કેટલી સફળ થાય છે, એ પરિણામમાં કેટલો બદલાવ અને તબદીલ લાવે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવી જ પોલિટિક્સથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.